સર વિકાસ કર્યો મસ્ત શંકરભાઈ વિકાસ હા ને ભાભરમાં તમે તમે અઠવાડિયે કે એકાદ બે વાર આવતો હોય ખબર તો હોય ને શું ચાલે બાબરમાં સારું ચાલે નેતાનગરી શું કહે છે નેતા નગરી આપણે એટલા ઊંડા નથી ઉતરતા. એવું છે તમને કઈ પાર્ટી ગમે હું તો કમળ ગમે, બીજું કોણ ગમે. નમસ્કાર મિત્રો ચાની ચુસ્કી અને ભાભરની મજા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે અને અમે એક પછી એક તાલુકાઓ ફરી રહ્યા છીએ, લોકો સાથે વાત કરી રહ્યા છીએ, લોકો શું વિચારે છે, લોકોના પ્રશ્નો શું છે અને પરિસ્થિતિ શું છે. અહીં ભાભર 4 રસ્તા છે, ત્યાં ચા પીવા ઊભા રહ્યા છીએ. વિચાર્યું કે આપણે થોડી વાત કરીએ, ભાભર વિશે થોડી વાત કરીએ, ચૂંટણીની વાત કરીએ ભૂતકાળની, અને ચાની ચુસ્કી પણ હારો લેતા જઈએ. આપણી સાથે તમે જોઈ શકો છો ઘણા બધા જોડાયા છે, અહીંના સ્થાનિકો છે, અહીં આવ્યા છે, તમે જોઈ બેઠા છે. આપણે એમની સાથે વાત પણ કરશું. પણ સૌથી અગત્યની વાત કે હજુ હમણાં ચૂંટણી ગઈ છે, પેટા ચૂંટણી, અને પેટા ચૂંટણીનો જંગ ખૂબ રસપ્રદ રહ્યો હતો. સ્વરૂપજી ઠાકોર જીતી પણ ગયા છે, મંત્રી પણ બની ગયા છે. થોડા સમય માટે પહેલાં ગેનીબેન ઠાકોર હતા, આજે તેઓ પણ સાંસદ છે. લોકોમાં તેમનું પણ ખૂબ માન સન્માન છે. લોકો સાથે વાત કરીએ કે તેમનું પણ શું કહેવું છે. શું નામ છે કાકા તમારું? અમે તો હોય નાંદે થરાદ ક્યાંના છો? થરાદના છો? હા શું કેવું છે? થરાદની વાત કરી લઈએ આપણે. ક્યાં એવું છે કે ભાભરની જ વાત કરવી? થરાદ શું કે થરાદ સારું જે બધા કહે છે કે થરાદમાં વિકાસ થયો છે, ખરા અર્થમાં થયો છે? વીઆઈપી સર વિકાસ કર્યો મસ્ત શંકરભાઈ વિકાસ હા ને ભાભરમાં તમે અઠવાડિયે કે એકાદ બે વાર આવતો હોય ખબર તો હોય ને શું ચાલે બાબરમાં સારું ચાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, શું કહેશે લોકો અત્યારના કઈ બાજુ રહેશે? ફરી એક વખત ભાજપ એટલે ભાજપ, આપણે ભાજપ મેલાય જ નહીં ને. ભાજપ હા ભાજપ સાથે આ બધા લોકો ભાજપ કહે છે તો કેમેરા સામે ખરેખર સાચું કહે છે કે પછી સાચું બોલે? હા સાચું આપણે તો ભાજપ એટલે ભાજપ. કમળને ભૂલવાનું નહીં છે ને. કમળ શું કામ શું કરો તમે? અમે તો કામ તો ખેતી કરવાનું પણ અમને મોદીએ ખૂબ આપ્યું. હા મોદી એટલે પટી ગયો. સ્વરૂપજી જીત્યા, સારા નેતા છે. હા સારા નેતા. શંકરભાઈ એટલે પૂરું. હા. તમારું નામ જણાવો. મારું નામ કરશનભાઈ. કયું ગામ તમારું? ચેહડા. એ ક્યાં આવ્યું? હા, થરાદ આગળ. થરાદ આગળ. તો ભાભર તમે અત્યારે શું હટાણું કરવા આવ્યા છો, ખરીદી કરવા આવ્યા? હા, ખરીદી કરવા આવ્યા. શું આયા એવું તો શું ખાસ મળે? હું ચોનડિયા મળે છે, અમારા બંધો હોય છો એટલે, અને બધું સારું ભાવથી તે દિવસ મળ્યું રહે. એટલે એવું છે કે આજુબાજુના લોકો ભાભર જ ખરીદી કરવા આવે? હા, ખરીદી કરવા ભાભર જ આવે. તો આ ભાભરનો ખાલી વિકાસ આ બધી ખરીદીમાં જ થયેલો છે કે પછી રસ્તાઓ પણ સારા છે અંદર? બધું સારું છે, બધું સારું છે. બરોબર, બધું સારું છે. ને નેતાનગરી શું કહે છે? નેતા નગરી આપણે એટલા ઊંડા નથી ઉતરતા. એવું છે. તમને કઈ પાર્ટી ગમે? હું તો કમળ ગમે, બીજું કોણ ગમે. કમળ ગમે છે? હા, મોદી સાહેબ ગમે આપણા. તો આ બધા ઉમેદવાર જે છે સ્વરૂપજી ઠાકોરની, એ સારા માણસ છે. સારા માણસ છે એમ ને. ગુલાબસિંહ રાજપૂત પણ લડ્યા હતા ભૂતકાળમાં. હા, એ ગુલાબ સ્વરૂપસિંહ બહાર જોડી લડ્યા હતા, પોતે હારી ગયા. પહેલાં જીવરાજ બારની જોડી હમણાં ગયા હતા, જીતી ગયા હતા. ખાલી કેટલા 1000 મત આજુબાજુ હારી ગયા? હા, 1000. પણ તમારે ચૂંટણી બહુ જામે, એનું કારણ? એનું કારણ કે હવે બધા દેશી છે પટેલ અમારે. એમાં પટેલ ઘણા છે કે નહીં એમાં. આમાં દર વખતે ચૂંટણી આવે ને વાવમાં રસાકસીનો જંગ હોય. એ ગેનીબેન શંકરભાઈ લડતા હતા, પછી સ્વરૂપજી ગેનીબેન લડ્યા, ગુલાબસિંહ ને સ્વરૂપજી લડ્યા. શું લાગે છે કે આ 27માં પણ રસાકસી રહેશે? હવે હાલનું તો કોઈ માહિતી ના મળે, હજી આપણે કોઈ સાંભળ્યું નહીં. હાલની ચૂંટણી કોઈ માહિતી ના. બાકી માહોલ ભાજપ કરીશું ભાઈ, એડી મારે આગળ થાય. શું નામ તમારું? તો ચા પીતા ઘણી ખરી વાત કરી છે. અહીં અમુક વ્યક્તિ હાજર હતા, તેમની સાથે પણ વાત કરી છે. અને સૌથી ખાસ જેણે ચા બનાવી છે, જેમણે ચા બનાવી છે એ વ્યક્તિ પોતે વાત કરવા નહીં ઈચ્છતા. એટલે જોઈએ આગળ હજુ શું આપણને લોકો કહે છે. ગુજરાત તક જોતા રહેજો. ધન્યવાદ.